નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ભાઈ. આપણે સેક્શન સી સિરીઝ જોઈએ છીએ અને સેક્શન સી સિરીઝમાં છેલ્લે આપણે પ્રકરણ નંબર 3, 8 અને 18 જોઈ ગયા. આજે આપણે સેક્શન સી માં બીજા બે મહત્વના પ્રકરણ જોઈશું, પ્રકરણ નંબર 16 અને પ્રકરણ નંબર 19. એટલે ટોટલ 9 પ્રશ્નો છે. એ 9 માંથી આપણે 6 પ્રશ્નો લખવાના હોય અને એ 6 પ્રશ્નો પ્રકરણ 3, 8, 18 માંથી પૂછી દે છે. પરંતુ જો એમાંથી આપણને કોઈ પ્રશ્ન ના આવડે તો આપણે બાકીના બે પ્રકરણ ઉપર આધાર રાખવો પડે. બાકીના બે પ્રકરણ એટલે પ્રકરણ નંબર 16 અને પ્રકરણ નંબર 19 ઉપર. તો આપણને કોઈ પ્રશ્ન ના આવડે અને આપણે કોઈ માર્ક્સ ના કપાય એના માટે આપણે બાકીના બે પ્રકરણ પણ કરવા પડે. એટલે કે આપણે પ્રકરણ નંબર 16 અને પ્રકરણ નંબર 19 પણ કરવા પડે. તો એના માટે આજે આપણે બે પ્રકરણમાંથી કેટલાક પ્રશ્નો જોઈશું. આપણે પ્રકરણ નંબર 16 માંથી ટોટલ 3 પ્રશ્નો જોઈશું. પ્રશ્ન નંબર 1 એટલે કે પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાઓ. બીજો પ્રશ્ન આપણે જોઈશું કે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટેની વ્યૂહરચનાઓ. એના પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું, ટકાઉ વિકાસની ટૂંક નોંધ. તો 3 પ્રશ્ન પ્રકરણ નંબર 16 ના અને એના પછી આપણે પ્રકરણ નંબર 19 ના બે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 1 એટલે કે માનવ વિકાસ આંક માપવાની રીત, એટલે કે માનવ વિકાસ આંક માપવાના નિર્દેશકો. કઈ રીતે માનવ વિકાસ મપાય છે એ. તો પ્રશ્ન નંબર 1 એ અને બીજા નંબરનો પ્રશ્ન પ્રકરણ નંબર 19 માંથી આપણે જોઈશું ગુજરાત સરકારની મહિલા સમાનતા અંગેની યોજનાઓ. તો આમ ટોટલ આપણે 5 પ્રશ્ન જોવાના છે આ વિડિયોમાં. પહેલા પ્રશ્નથી આપણે શરૂઆત કરીશું. આપણે જોઈશું પ્રશ્ન નંબર 1, પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાઓ. તો પર્યાવરણની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય લેવલમાં કયા પગલાં લેવામાં આવ્યા અને એના પછી ભારતમાં કયા પગલાં લેવામાં આવ્યા. જો પર્યાવરણ એ દરેક માટે બહુ મહત્વનું છે, સજીવ સૃષ્ટિ માટે મહત્વનું છે, તો એને બચાવવું જરૂરી છે. તો ઇન્ટરનેશનલ લેવલમાં પર્યાવરણની સુરક્ષા માટેની નીતિઓ જે છે એ નીતિઓ ઘડવાની શરૂઆત 1972 થી થઈ. સૌપ્રથમ વિશ્વમાં 1972માં પૃથ્વી પરિષદનું આયોજન થયું અને એ પૃથ્વી પરિષદમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા અને એ નિર્ણયોના આધારે આંતરરાષ્ટ્રીય લેવલમાં બાકીના જે દેશો છે એ દેશોએ પણ પર્યાવરણની સુરક્ષા માટે પગલાં લીધા છે. તો આ જે પરિષદ છે આ પરિષદ સ્વીડન દેશના સ્ટોકહોમ શહેરમાં ભરાય છે. સ્વીડન દેશ એટલે કે આપણો યુરોપની અંદર આવેલો જે સ્કેન્ડિનેવિયન કન્ટ્રી જે આપણે કહીએ છીએ, સ્કેન્ડિનેવિયન કન્ટ્રીનો એક દેશ અને એ દેશનું સ્ટોકહોમ શહેર અને એ સ્ટોકહોમ શહેરની અંદર પૃથ્વી પરિષદ ભરાય 1972માં. પ્રથમ આપણે એવું લખી શકીએ. હવે આ પરિષદ અંતર્ગત જે નિર્ણય લેવામાં આવ્યા એ નિર્ણયના આધારે ભારતમાં પણ કેટલાક પગલાઓ લેવામાં આવ્યા, કેટલીક નીતિઓ ઘડવામાં આવી. તો એ આપણે લખીશું. એના પછી આપણે લખી શકીએ કે ભારતની અંદર કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવી છે. તો કે પ્રથમ પગલું લેવામાં આવ્યું પર્યાવરણની સુરક્ષા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવી. હવે આ બોર્ડનું કામ શું છે? તો આ બોર્ડનું કામ છે કે દેશની અંદર જે મહત્વના જે શહેરો છે, જે મોટા મોટા શહેરો છે, આ શહેરોની અંદર પ્રદૂષણ કેટલું છે અને વર્ષો વર્ષમાં કેટલો વધારો થઈ રહ્યો છે તો એની માહિતી પ્રકટ કરે છે. હવે જો આપણને એવી ખબર પડી જાય કે કોઈ પણ શહેરની અંદર કેટલું પ્રદૂષણ છે અને કેટલું વધી રહ્યું છે તો આપણે એને ઘટાડી શકીએ. એને ઘટાડવા માટેના ઉપાયો આપણે વિચારી શકીએ. તો બે પગલાં લેવામાં આવ્યા. એક, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવી અને બીજા નંબરમાં દેશના જે મોટા શહેરો છે આ મોટા શહેરોના પ્રદૂષણ નિયંત્રણ માટે જે આંકડા છે પ્રદૂષણના એ આંકડાઓ પ્રસારિત કરવામાં આવે છે. તો બે પગલાઓ. ત્રીજા નંબરમાં આપણે જોઈશું કે વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય લેવલમાં 5મી જૂનનો જે દિવસ છે એ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે જ્યારે કોઈ દિવસ ઉજવવામાં આવે ને તો આખા વિશ્વની અંદર જાગૃતિ ફેલાય. 5મી જૂનના દિવસે પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે તો એના કારણે પર્યાવરણને લગતી જાગૃતિ લોકોમાં ફેલાય. લોકો પર્યાવરણની જાળવણી કરે
પ્રદૂષણ કરે નહીં. તો 5મી જૂન પર્યાવરણીય દિવસ. એના પછી ભારતની અંદર પર્યાવરણ પ્રદૂષણ રોકવા માટે ઈસવીસન 1981માં પ્રથમ વખત વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કરવામાં આવ્યો. એક કાયદો પસાર કરવામાં આવ્યો કે કોઈ પણ વ્યક્તિ હવે જો પ્રદૂષણ કરે છે, વાયુ પ્રદૂષણ ઉદ્યોગો દ્વારા થાય વાયુ પ્રદૂષણ, પછી તો કે તમે કોઈ વસ્તુ બાળો છો, પ્લાસ્ટિક બાળો છો, તો એનાથી વાયુ પ્રદૂષણ થાય છે. તો એને રોકવા માટે આ કાયદો લાવવામાં આવ્યો. બીજા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે. બીજા નંબરનો પ્રશ્ન છે ટકાઉ વિકાસ વિશે. તો કે ટકાઉ વિકાસ કોને કહેવાય અને ટકાઉ વિકાસનો ખ્યાલ શા માટે વિકસ્યો એ વિશે આપણે જોવાનું છે. આ પ્રશ્ન પૂછાય એટલે સૌપ્રથમ આપણે વ્યાખ્યા લખી શકીએ ટકાઉ વિકાસની કે ટકાઉ વિકાસ શું છે. તો કે ટકાઉ વિકાસ એટલે એવો વિકાસ કે જેમાં આપણે એ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે કે આવનારી પેઢી આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એ જ વસ્તુઓનો ઉપયોગ કરી શકે. તો કે ભવિષ્યની પેઢીની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. એટલે કે જે ક્ષમતાઓ છે વર્તમાન સમયની અંદર, જે ખનિજો છે, જે પર્યાવરણ છે, જે જળ છે, જે જમીન છે, આ બધી જ વસ્તુઓનો ઉપયોગ આપણે એવી રીતે કરવાનો છે કે એ આપણી જરૂરિયાતો પણ સંતોષે અને સાથે સાથે એ વસ્તુઓ જે છે, એ ક્ષમતાઓ જે છે એમાંથી આવનારી પેઢી એટલે કે ભવિષ્ય પણ જરૂરિયાતો સંતોષી શકે. માત્ર આપણે જરૂરિયાતો સંતોષી વસ્તુ બગાડી નાખવાની નથી, આવનારી પેઢી માટે પણ એ વસ્તુ આપણે સાચવી રાખવાની છે. હવે આ ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો કેમ, એનું કારણ શું, શા માટે આ ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો? તો પ્રથમ આપણે જોઈએ કે વર્તમાન સમયની અંદર જે વિકાસ થઈ રહ્યો છે, આ વિકાસની અંદર ખનિજો વેડફાઈ રહ્યા છે, જળ વેડફાઈ રહ્યું છે, જમીનની ગુણવત્તા ઘટી રહી છે, વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે, ભૂમિ પ્રદૂષણ થઈ રહ્યું છે, ધ્વનિ પ્રદૂષણ થઈ રહ્યું છે. તો વર્તમાન સમયની અંદર જે આપણે જરૂરિયાતો પૂરી કરીએ છીએ એ બધી જ વસ્તુઓ નષ્ટ થઈ રહી છે. તો આવનારી પેઢી જે છે એને ખનિજ નહીં મળે, એને સારું જળ નહીં મળે, એને ફળદ્રુપ જમીન નહીં મળે, એને જે છે એ સારું ઓક્સિજન નહીં મળે. તો એટલા માટે વર્તમાન સમયમાં જે વિકાસ થઈ રહ્યો છે આ વિકાસથી આવનારી પેઢીને જરૂરિયાતો એ વસ્તુઓ નહીં મળે, એની જરૂરિયાતો નહીં સંતોષાય. એટલા માટે વર્તમાન સમયની અંદર આપણે શું કરવું જોઈએ? તો કે આ જે વસ્તુઓ છે એને સાચવવી જોઈએ, એનો બગાડ કરવો જોઈએ નહીં. એટલા માટે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. હવે ટકાઉ વિકાસ ઉપર શેનો ભાર આપવામાં આવે છે? તો કે ટકાઉ વિકાસ ઉપર પર્યાવરણની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. કે આમાં શું કરવાનું છે? આ કેવો વિકાસ છે? તો આ એવો વિકાસ છે કે જેનાથી પર્યાવરણની કાયમી જાળવણી થશે. તો આવી રીતે આપણે 3 ગુણમાં ટકાઉ વિકાસનો પ્રશ્ન લખી શકીએ. ત્રીજા નંબરનો આપણે પ્રશ્ન જોઈએ કે પ્રાકૃતિક સાધનોના સંવર્ધન અને સંરક્ષણ માટે કઈ કઈ વ્યૂહરચનાઓ અપનાવવી જોઈએ. સૌપ્રથમ આપણે જોઈએ કે પર્યાવરણીય સુરક્ષા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. એના પછી આપણે જોઈએ કે ટકાઉ વિકાસ જરૂરી છે. હવે જો ટકાઉ વિકાસ કરવો હોય તો કઈ રીતે કરી શકાય, અથવા પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ અને સંવર્ધન કઈ રીતે કરી શકાય. તો સૌપ્રથમ આપણે 3 પ્રકારના પ્રાકૃતિક સાધનો જોઈશું. એક આપણે એવા સાધનો જોઈશું કે જે એકથી વધુ વખત ઉપયોગમાં લઈ શકાય છે, મતલબ એક જ વખત ઉપયોગમાં આવતા નથી, એવા સાધન આપણે જોઈશું. એના પછી આપણે જોઈશું એવા સાધન કે જે માત્ર એક જ વખત ઉપયોગમાં આવે છે, અને એના પછી આપણે એવા સાધન જોઈશું કે જે વધુ વખત ઉપયોગમાં આવે છે, જેના ઘણા બધા ઉપયોગો છે. તો આપણે ત્રણેય સાધનો જે છે એ ત્રણેય સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો એ આપણે જોઈશું. સૌપ્રથમ આપણે જોઈ લઈશું કે જે સાધન એકથી વધુ ઉપયોગી છે, એટલે કે પુનઃ ઉપયોગ ધરાવે છે, ફરીથી ઉપયોગી છે, જેમ કે જમીન છે, જેમ કે જળ છે, જેમ કે ગોચર છે. તો આ બધી જે સંસાધન છે, આ બધા જ સંસાધન એકથી વધુ વખત ઉપયોગમાં આવે છે. તો આ વસ્તુઓનો આપણે ગુણવત્તા જળવાઈ રહે ને એવી રીતે આપણે ઉપયોગ કરીશું. જેમ કે જમીન, ઉદાહરણ તરીકે આપણે લઈએ જમીન, તો જમીન એક જ વખત ખેતી નથી થતી. જમીન ઉપર આપણે ઘણી બધી વખત વારંવાર ખેતી કરી શકીએ છીએ. તો આપણે એ જમીનનો એવી રીતે ઉપયોગ કરીશું કે એની ગુણવત્તા, એની ફળદ્રુપતા જળવાઈ રહે.
કારણ કે આપણે એક વખત ઉપયોગ કરીએ છીએ અને એની અંદર આપણે બહુ મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતર કે દવાઓ કે ખેડ કરી દઈએ છીએ તો એ જમીન જશે એ બીજી વખત ઉપયોગમાં નહીં આવી શકે. તો આપણે એવી રીતે ઉપયોગમાં લઈશું કે એની ગુણવત્તા અને એની ફળદ્રુપતા જળવાઈ રહે. તો પહેલા પ્રકારના સંસાધન, એના પછી બીજા પ્રકારના જે સંસાધન છે એ સંસાધન એટલે કે જે એક જ વખત ઉપયોગી છે, એકથી વધુ વખત ઉપયોગમાં આવતા નથી, એટલે કે પુનઃ અપ્રાપ્ય છે, બીજી વખત મળતા નથી. જેમ કે ખનિજો, એની અંદર કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે કે અધાતુમય ખનિજો છે કે કોઈ પણ પ્રકારના ખનિજો, આ બધા જ ખનિજ એક જ વખત ઉપયોગમાં આવે છે. તો આપણે એનો કઈ રીતે ઉપયોગ કરીશું? તો કે કરકસરપૂર્વક આપણે એનો ઉપયોગ કરીશું, બહુ ઓછો ઉપયોગ કરીશું, જરૂર પડે તો જ ઉપયોગ કરીશું. કારણ કે આપણને ખબર છે કે એ વસ્તુ બહુ મર્યાદિત છે, એ ખૂટી જવાની છે. તો આપણે એનો વધુ ઉપયોગ કરીશું તો એ વસ્તુ ખૂટી જશે. એટલે આપણે શું કરવું જોઈએ? એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, બહુ ઓછો ઉપયોગ કરવો જોઈએ, અને જેના કારણે એ સંસાધનને આપણે બચાવી શકીએ, આવનારી પેઢી એને વાપરી શકે. તો એનું સંરક્ષણ કર્યું, સંવર્ધન કર્યું, એ જ કહેવાય ને. ત્રીજા નંબરના આપણે સંસાધન જોઈએ એ છે કે એકથી વધુ વખત, એટલે કે ઘણી બધી વખત બહુ હેતુ ઉપયોગ જે ધરાવતા હોય, ઘણા બધા હેતુઓ માટે જેના ઉપયોગો હોય એવા સાધનોની વાત કરીએ. જેમ કે બહુહેતુક યોજના. બહુહેતુક યોજના છે ને, આ યોજનાથી આપણી ઘણી બધી સુવિધાઓ પૂરી થાય, આપણને ઘણા બધા લાભ મળે. તો એનો આપણે બહુ ઉપયોગ કરીશું, મતલબ જરૂર પૂરતો જ, પરંતુ ઘણો. તો કે બહુહેતુક યોજનાની અંદરથી આપણને ઘણી બધી સુવિધાઓ મળી. જેમ કે આપણે કોઈ જગ્યાએ ડેમ એટલે કે બહુહેતુક યોજના બનાવીએ, જેમ કે સરદાર સરોવર છે, નર્મદા નદી ઉપર બનાવેલી બહુહેતુક યોજના છે. હવે આ બહુહેતુક યોજના છે એમાંથી આપણને પીવાનું પાણી પણ મળી રહેશે, સાથે સાથે સિંચાઈનું પાણી પણ મળી રહેશે. તો પહેલો ઉપયોગ. પછી એની અંદરથી જો આપણે વીજળી ઉત્પાદન કરવી હોય તો આપણે ટર્બાઇન મૂકી અને જે ધોધ પડે છે એ ધોધમાંથી આપણે જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. તો બે વસ્તુ આપણને મળી ગઈ, પાણી પીવા માટે મળી ગયું અને આપણને વિદ્યુત મળી ગઈ. આપણે બહુ ઉપયોગ કરીશું એનો જળ વિદ્યુતનો, કારણ કે કોલસામાંથી જે બને છે વીજળી એ બહુ મોંઘી હોય છે અને સાથે સાથે કોલસો જે છે એ બહુ મર્યાદિત સંસાધન છે. એટલા માટે આપણે જળ વિદ્યુતનો વધુ ઉપયોગ કરીશું. એના પછી એક સરોવર છે, એ સરોવરમાં માછલી ઉત્પાદન કરી શકાય. સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં વનીકરણ કરી શકાય. સાથે સાથે જે ત્યાંથી આપણે કેનાલ ગાડીએ છીએ પાણી માટે, સિંચાઈની સુવિધાઓ માટે, તો એની બંને બાજુ રસ્તાઓ બનાવી શકાય અને ત્યાંથી પરિવહન કરી શકાય. આ ઉપરાંત આ જે સાધનો છે, આ જે બહુહેતુક યોજના છે એના ઉપર પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકે. તો આમ ત્રણ પ્રકારના આપણે સંસાધન જોયા અને એ ત્રણ પ્રકારના સંસાધનોના બહુ બહોળા ઉપયોગ છે, જેથી આપણે ત્રણેયનો જે પ્રમાણે આપણે સૂચવ્યા એ પ્રમાણે આપણે ઉપયોગ કરવો જોઈએ. તો એના પછી આપણે શું કરીશું? પર્યાવરણની જાળવણી આપણે કરવી હોય તો એના પછી આપણે એક કામ કરીશું કે જ્યાં કાચો માલ મળતો હોય ત્યાં જ આપણે ઉદ્યોગોની સ્થાપના કરીશું. ઉદ્યોગોની સ્થાપના આપણે બહુ દૂર નહીં કરીએ. જ્યાંથી કાચો માલ મળે છે એનાથી દૂર જો આપણે ઉદ્યોગોની સ્થાપના કરીશું તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે. એના પછી જ્યાં બજાર નથી ત્યાં આપણે ઉદ્યોગોની સ્થાપના કરીશું તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, કે જ્યાં ઉદ્યોગ છે ત્યાંથી માલ છે બજાર સુધી પહોંચાડવો પડશે. જ્યાં વીજળીની સુવિધા નથી, જ્યાં પાણીની સુવિધા નથી, ત્યાં આપણે ઉદ્યોગની સ્થાપના ના કરવી જોઈએ, કારણ કે એનાથી જે સંસાધનો છે આ સંસાધનો વેડફાય છે. તો આપણે શું કરીશું? જો આપણે પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ અને સંવર્ધન કરવું હોય તો ઉદ્યોગોની સ્થાપના આપણે ત્યાં જ કરીશું જ્યાં કાચો માલ મળતો હોય કે પાણી કે જે સુવિધાઓની જરૂર છે એ સુવિધાઓ મળી રહેતી હોય. એના પછી 5મા નંબરમાં આપણે જોઈશું કે ઉદ્યોગોમાં આપણે કે કોઈ પણ જગ્યાએ પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો જ ઉપયોગ કરીશું આપણે. એટલે કે ઇકો ફ્રેન્ડલી જે ટેકનોલોજી છે, જે ટેકનોલોજી છે એ પર્યાવરણને નુકસાન થતું નથી, તો એવી ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરવો જોઈએ. જેમ કે વર્તમાન સમયમાં સીએનજીનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો એનાથી પર્યાવરણને નુકસાન થતું નથી, પરંતુ આપણે પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરીએ તો પર્યાવરણ પ્રદૂષણ થાય છે. તો આપણે પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ.
પછી ઉદ્યોગોની અંદર જે યંત્રો છે, મશીનો છે, આ બધા જ વારંવાર આપણે રિપેરિંગ કરાવીશું, વારંવાર આપણે એનું સમારકામ કરીશું, જેથી જે સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ ઓછા થાય. એ યંત્રો છે, એ મશીનો છે, એનું રિપેરિંગ કામ વારંવાર કરવામાં આવે તો સારી રીતે, મતલબ એની ગુણવત્તા સારી હોય તો સંસાધનો ઓછા થાય. તો આ બધા જ કારણોસર આપણે આ બધા જે ઉપાયો છે, આ ઉપાયોથી આપણે પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ અને સંવર્ધન કરી શકીએ. તો આપણે જોઈ ગયા પ્રકરણ નંબર 16 ના 3 પ્રશ્નો. એના પછી આપણે જોઈશું પ્રકરણ નંબર 19 એટલે કે માનવ વિકાસ. આ પ્રકરણની અંદર ટોટલ 2 પ્રશ્નો આપણે ભણવાના છે. પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ માનવ વિકાસ માપવાની પદ્ધતિ એટલે કે માનવ વિકાસ માપવાના નિર્દેશકો. માનવ વિકાસ કઈ રીતે માપવામાં આવે છે? આપણો જે માનવ વિકાસ છે એ બહુ ઓછો છે. છેલ્લે 2015 ની અંદર ભારતનો માનવ વિકાસ 0.609 હતો, જ્યારે નોર્વેનો માનવ વિકાસ 0.944 હતો અને એ પ્રથમ ક્રમે છે અને આપણે 130માં ક્રમે છીએ. તો આપણે માનવ વિકાસ આંક જે છે એમાં વધારો કરવો હોય તો કયા કયા નિર્દેશકોનો ઉપયોગ કરવો પડે અને એના આધારે આપણે માનવ વિકાસ વધારી શકીએ. તો એ 3 નિર્દેશકોની આપણે વાત કરીએ એના પહેલા એનો ઇતિહાસ જોઈ લઈએ કે માનવ વિકાસ આંકની શરૂઆત, માપવાની શરૂઆત 1990 થી થઈ અને 1990 થી 2010 સુધી 3 નિર્દેશકોનો ઉપયોગ થતો હતો. એ જૂના થઈ ગયા. 2010 પછી નવા 3 નિર્દેશકો આવ્યા. તો આપણે બાકીના જે નવા આવ્યા ને પાછળ 2010 પછી એ નિર્દેશકો લખવાના રહે. તો 3 નિર્દેશકોમાંથી પ્રથમ આપણે જોઈએ અપેક્ષિત આયુષ્ય આંક. સરેરાશમાં આપણે અપેક્ષા કરવાની છે કે કોઈ બાળક છે એ બાળક કેટલું જીવશે. ઓછામાં ઓછું 20 વર્ષ જીવી શકે અને વધુમાં વધુ 83.6 વર્ષ. તો કે જે દેશની અંદર અપેક્ષિત આયુષ્ય આંક 83 વર્ષ આસપાસ હોય ને, 80 વર્ષ અથવા 83 વર્ષ આસપાસ, તો એનો માનવ વિકાસ આંક વધારે કહેવાય. અને જેમનો 20-30 વર્ષ જે હોય એવા દેશોનો માનવ વિકાસ આંક ઓછો કહેવાય. 2015 ની વાત કરીએ તો 2015માં માનવ વિકાસ અહેવાલ જે આવ્યો એ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક 609 હતો, જ્યારે નોર્વેનો 0.944 છે. તો આપણો 0.609 છે. તો આપણે માનવ વિકાસ આંકમાં વધારો કરવો હોય તો શું કરવું પડે? તો આયુષ્ય દર છે ને એમાં વધારો કરવો પડે અને એના માટે આરોગ્ય સુધારવું પડે. 2015 ની અંદર ભારતનો માનવ વિકાસ આંક 68 વર્ષનો, ભારતનો અપેક્ષિત આયુષ્ય જે આંક છે એ 68 વર્ષનો હતો, જ્યારે નોર્વેનો 81 વર્ષ છે. તો આપણે આપણા જે સરેરાશ આયુષ્યમાં વધારો કરીશું તો માનવ વિકાસ આંક વધી જશે. તો પ્રથમ નિર્દેશક અપેક્ષિત આયુષ્ય આંક એટલે કે આયુષ્યના આધારે માનવ વિકાસ આંક માપવામાં આવે છે. બીજા નંબરની પદ્ધતિ છે શિક્ષણ. શિક્ષણ કેટલું છે ને એના આધારે માનવ વિકાસ આંક માપવામાં આવે. આ શિક્ષણની અંદર 2 ભાગ પાડીશું આપણે, સરેરાશ શિક્ષણ અને અપેક્ષિત શિક્ષણ. એટલે કે આપણે કોઈ એક પ્રથમ આપણે નિર્દેશક જોઈએ શાળાકીય સરેરાશ વર્ષ. એટલે કે એક 25 વર્ષના વ્યક્તિએ શાળામાં કેટલા વર્ષ વિતાવ્યા છે એ આપણે જોવાનું છે. તો કે ઓછામાં ઓછા એ 0 વર્ષ એટલે કે 0 વર્ષ ભણેલો હોય, વધુમાં વધુ એ 13.3 વર્ષ ભણેલો હોય. તો એક 25 વર્ષનો વ્યક્તિ જે છે એમાં આપણે જોવાનું છે કે સરેરાશ ભારતની અંદર કેટલા લોકો જે છે એ ભણેલા છે, કેટલા વર્ષ સુધી એ લોકો શાળામાં રહ્યા છે. તો 13.3 વર્ષ અથવા એના આસપાસના વર્ષમાં એ લોકો રહ્યા હોય તો માનવ વિકાસ આંક જે છે એ સારો કહેવાય. પરંતુ જો ઓછા રહ્યા હોય, શાળામાં ઓછું ભણ્યા હોય તો માનવ વિકાસ આંકમાં આપણે પાછળ રહીએ. તો 2015ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો શાળાકીય સરેરાશ વર્ષોનો આંક છે 5.4 વર્ષ. મતલબ ભારતની અંદર જે લોકો છે 25 વર્ષની જે ગણતરી કરવામાં આવી એ મુજબ 25 વર્ષના લોકોમાં માત્ર ને માત્ર 5.4 વર્ષ જ ભણેલા છે, એનાથી વધુ ભણેલા નથી. સરેરાશની વાત કરીએ આપણે તો આપણો માનવ વિકાસ આંક ઓછો રહે. એના પછી અપેક્ષિત શાળાકીય વર્ષ.
એક 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલું ભણશે એવી આપણે અપેક્ષા કરવાની છે. તો એ બાળક વધુમાં વધુ 18 વર્ષ અને ઓછામાં ઓછું 0 વર્ષ, મતલબ વધુમાં વધુ આપણે અપેક્ષા કરી શકીએ 18 વર્ષ સુધીની કે 18 વર્ષ ભણશે. અહીં સરેરાશની આપણે વાત કરીએ છીએ. અને ઓછામાં ઓછું 0 વર્ષ. અને ભારતમાં 2015 ની અંદર જે માનવ વિકાસ અહેવાલ આવ્યો એ મુજબ ભારતની અંદર અપેક્ષિત શાળાકીય વર્ષો છે 11.7 વર્ષ. એટલે આપણે અપેક્ષા વધારે કરીએ છીએ પરંતુ માનવ વિકાસ વધારે આવતો નથી. 11.7 વર્ષ ટોટલ છે 18 વર્ષ. 18 વર્ષ સુધી આપણે પહોંચવાનું છે સરેરાશ. તો બે નિર્દેશક થઈ ગયા. એના પછી ત્રીજા નંબરનું નિર્દેશક આપણે જોઈએ આવક આંક. હવે પ્રથમ છે ને શરૂઆતમાં જે ટોટલ રાષ્ટ્રીય ઘરેલું પેદાશ છે ને એને માપવામાં આવતી હતી, પરંતુ પાછળથી અત્યારે ટોટલ જે આપણી કુલ રાષ્ટ્રીય આવક છે ને એને માપવામાં આવે છે. પહેલા પેદાશ ગણવામાં આવતી આવક તરીકે, કુલ ઘરેલું પેદાશને ગણવામાં આવતી, અત્યારે કુલ રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. તો ભારતની જે કુલ રાષ્ટ્રીય આવક છે ને એના આધારે લોકોની માથાદીઠ આવક ગણવામાં આવશે. એટલે કે માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક લોકોની કેટલી છે એના આધારે નક્કી થઈ શકે કે લોકોનું જીવન ધોરણ કેટલું હશે. એટલે માનવ વિકાસાંક માપવો હોય તો લોકોની આવક માપવી પડે, કારણ કે આવકના આધારે જેટલી આવક હોય એના આધારે લોકો કોઈ વસ્તુઓ ખરીદે અને પોતાનું જીવન સુધારે. તો જીવન ધોરણ આપણે જોવું હોય ને એના પહેલા આપણે જો એની આવક જોઈ લઈએ તો આપણને ખબર પડી જાય કે એ વ્યક્તિનું જીવન ધોરણ કેટલું હશે. તો સરેરાશ આપણે જોઈએ ને ભારતની અંદર સરેરાશ કુલ માથાદીઠ રાષ્ટ્રીય આવકની વાત કરીએ ને તો એ છે $5,497. આપણી જે આવક છે ને એ આખા વિશ્વની જે માનવ વિકાસાંક માપવામાં જે આવક માપવામાં આવે છે એ અમેરિકાના ડોલરના ચલણ મૂલ્યમાં માપવામાં આવે છે. કારણ કે બધાના આવક જે છે એ આવકનું મૂલ્ય અલગ અલગ હોય. ડોલર જે છે ઇન્ટરનેશનલ લેવલમાં છે, એટલે સમ ખરીદ શક્તિના આધારે આવક ગણવામાં આવતી હોય, જેથી ભારતની અંદર સરેરાશ કુલ માથાદીઠ રાષ્ટ્રીય આવક જે છે એ છે $5,497. તો એ $5,497 ભારતનું દરેક વ્યક્તિ કમાય છે, એની એટલી આવક છે. તો એના આધારે આપણે એનું જીવન ધોરણ નક્કી કરી શકીએ. તો પ્રકરણ નંબર 19 નો પહેલો પ્રશ્ન આપણે પૂરો કર્યો. બીજા નંબરનો આપણે પ્રશ્ન જોઈએ કે ગુજરાત સરકારની મહિલા સમાનતા અંગેની યોજનાઓ જણાવો. બહુ મહત્વનો પ્રશ્ન છે, 3 ગુણમાં પૂછાઈ શકે. ટોટલ 10 યોજનાઓ છે જેને આપણે અલગ અલગ રીતે જોઈશું. પ્રથમ જો આપણે લખવું હોય તો આપણે લખી શકીએ કે ગુજરાતની અંદર 2001માં મહિલા અને બાળ વિકાસ આયોગની રચના કરવામાં આવી છે. ક્લિયર? શરૂઆત કરીએ આપણે યોજનાની. સૌપ્રથમ આપણે જોઈએ કે ગુજરાતની અંદર શાળા પ્રવેશોત્સવ ઉજવાય છે અને કન્યા કેળવણી રથયાત્રા કાઢવામાં આવે છે. તો કે ગુજરાતની અંદર કન્યાઓમાં શિક્ષણ વધે, મહિલાઓમાં શિક્ષણ વધે એ હેતુસર શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે. જ્યારે નવા સત્રની શરૂઆત થાય ત્યારે એક ઉત્સવ ઉજવવામાં આવે સ્કૂલની અંદર. બધા જ ગામની અંદર જે નવા ભરતી થયેલા બાળકો હોય એમના માટેનો ઉત્સવ છે, જેથી બાળકો જે છે એ ખુશી ખુશી સ્કૂલની અંદર ભણવા માટે જાય. તો એ જે છે સ્કૂલની અંદર બાળકોની સંખ્યા વધે અને એ લોકો ભણી શકે. તો સાક્ષરતા દર વધારવા માટે શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે, જેનાથી મહિલાઓનો સાક્ષરતા દર પણ વધશે. કારણ કે પુરુષોને તો આમે સ્કૂલમાં ભણવા મૂકે છે, પરંતુ મહિલાઓને મૂકતા નથી. તો નાની દીકરીઓ કે મહિલાઓને શાળાએ ભણવા મૂકે એના માટે પ્રવેશોત્સવ યોજના અંતર્ગત પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે. બીજા નંબરની અંદર આપણે જોઈએ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના. આ યોજના અંતર્ગત ગુજરાતની અંદર જે ક્ષેત્ર 35%થી ઓછો મહિલા સાક્ષરતા દર ધરાવે છે, એટલે કે કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ શહેર હોય કે કોઈ પણ ગામડું હોય એ વિસ્તારની અંદર મહિલાઓનો સાક્ષરતા દર જો 35%થી ઓછો હોય તો ત્યાં જે માધ્યમિક અથવા પ્રાથમિક સ્કૂલની અંદર માધ્યમિક સ્કૂલની અંદર જ્યારે વિદ્યાર્થીની ભણવા માટે આવે છે ત્યારે એને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે.
તો આ પ્રકારની એક યોજના છે જેથી વધુમાં વધુ મહિલાઓ ભણે. વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે તો એની લાલચમાં ગણી શકીએ અથવા કોઈ પણ રીતે વધુમાં વધુ મહિલાઓ ભણવા માટે આવે તો એમનો સાક્ષરતા દર વધે. તો એટલા માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. એના પછી સરસ્વતી સાધના યોજના. અહીંથી બોર્ડની અંદર ટૂંકો પ્રશ્ન પણ પૂછાઈ ગયો. તો સરસ્વતી સાધના યોજના અંતર્ગત ગુજરાતની અંદર મહિલાઓને મફતમાં સાયકલ વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે 1.5 લાખ મહિલાઓને સાયકલ આપવામાં આવે છે. તથા જે બહાર ગામ જતી મહિલાઓ છે ને, આ યોજના અંતર્ગત એ મહિલાઓને બસની અંદર વિના મૂલ્યે પાસ કાઢી આપવામાં આવે છે. એટલે કે એમને વિના મૂલ્યે સફર જે એમની મુસાફરી છે ને એ વિના મૂલ્યે કરવામાં આવશે. તો એ પ્રકારની યોજના છે. એના પછી સબળા યોજના છે. સબળા યોજના એટલે શું? તો કે મહિલાઓ સબળ બને, એમના બળમાં વધારો થાય એટલા માટે ગુજરાત સરકાર દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવે છે. એમને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે સબળા યોજના અંતર્ગત. એના પછી ગુજરાતની અંદર મહિલાઓને અનામતની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામત આપવામાં આવી છે. અને જે આપણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે 50% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. પહેલા 33% હતી, અત્યારે વધારીને મહિલાઓ માટે 50% અનામત કરી દીધી છે. તો વધુમાં વધુ મહિલાઓ સ્થાનિક સ્વરાજ્યમાં ભાગ લે, એના સદસ્ય બને અને વધુમાં વધુ મહિલાઓ સરકારી નોકરીમાં જાય તો મહિલા સમાનતા આવે. અત્યારે જે મહિલામાં અસમાનતા જોવા મળે છે એ મહિલા સમાનતા આવશે. તો આ એક યોજના. એના પછી રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના. એટલે કે પાછળનો જે સમય હોય ને, વૃદ્ધાવસ્થાનો સમય, આ સમય દરમિયાન જે વૃદ્ધો છે, એ પુરુષ હોય કે મહિલા હોય, એ હેરાન થતા હોય છે, એમને હેરાનગતિ થતી હોય. તો એવા સમયમાં એમને પેન્શન આપવા માટેની યોજના એટલે કે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના. આ યોજના અંતર્ગત વૃદ્ધોને પાછલી ઉંમરે પેન્શન આપવામાં આવે છે. આ ઉપરાંત જે વિધવા મહિલાઓ છે, આ વિધવા મહિલાઓને પણ આ યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે. તો રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના. એના પછી આપણે જોઈએ મિશન મંગલમ યોજના. ગુજરાત સરકાર દ્વારા ચાલે છે. આ યોજના અંતર્ગત ગામડાની જે મહિલાઓ છે કે શહેરની મહિલાઓ જે હોય એ મિશન મંગલમ યોજના અંતર્ગત સખી મંડળ બનાવી શકે. અને આ સખી મંડળ બનાવશે. એના પછી એ લોકો કોઈ પણ ઉદ્યોગ સ્થાપી શકે, નાનો એવો ગૃહ ઉદ્યોગ સ્થાપી શકે. તો સરકાર એમને કાચો માલ અથવા પછી તૈયાર પેલી જે વસ્તુઓ ખરીદવાની હોય છે, જે મશીનો ખરીદવાના હોય છે, એમાં એમને સહાય આપશે. આ ઉપરાંત એમને વસ્તુઓ જે વેચવી છે, જે તૈયાર માલ પેદા થયો એને વેચવો છે, તો યોગ્ય બજાર પણ સરકાર દ્વારા ઊભું કરવામાં આવશે. તો આ પ્રકારની વ્યવસ્થા જેથી મહિલાઓ પગભર બને, વધુ આવક મળે. પુરુષ કમાય છે, સાથે સાથે મહિલા પણ, મહિલાની આવક, જે મહિલા જે કામ કરે છે એ પણ આવકમાં ગણાય, એ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. એના પછી ઈ મમતા કાર્યક્રમ. ગુજરાત સરકાર દ્વારા એક કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે, ઈ મમતા કાર્યક્રમ. આ કાર્યક્રમ શું છે? તો કે જે ગર્ભા મહિલાઓ છે, આ મહિલાઓને મમતા કાર્ડ આપવામાં આવે છે. તો કે ગર્ભવતી જે મહિલાઓ હોય એ મહિલાઓની દર મહિને તપાસ કરવામાં આવશે. પછી પ્રસૂતિ જે છે એ પણ વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે અને એના પછી પ્રસૂતિ કરવામાં આવશે. પછી જે બાળક છે એ બાળક અને મહિલા બંનેની દરેક મહિને તપાસ કરવામાં આવશે. એમને યોગ્ય દવા, યોગ્ય રસીઓ આપવામાં આવશે, જે આ યોજના અંતર્ગત ચાલે છે. જેથી જન્મદર છે ને, બાળ મૃત્યુદર, એ બાળ મૃત્યુદર ઘટાડી જન્મદર વધારવો. એટલે કે બાળપણના સમયમાં જે બાળક છે એ જન્મે તરત જ મરી જાય છે, તો એ આંકડો ઘટાડવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેથી બાળ મૃત્યુદર ઘટાડી શકાય. એના પછી બેટી બચાવો અભિયાન. એક આપણે અભિયાન ચાલુ કર્યું છે, બેટી બચાવો અભિયાન. આ અભિયાન અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાઓ અને બેટી વધાવો આવા સ્લોગન આપણે આપ્યા છે, જેના કારણે મહિલાઓ જે છે એ મહિલાઓ સાથે જે અસમાનતા થાય છે, આ અસમાનતામાં ઘટાડો કરી શકાય અને એમને સમાન બનાવી શકાય. એના પછી ચિરંજીવી યોજના. ચિરંજીવી યોજના શું છે? તો કે જે અનુસૂચિત જાતિ અને જનજાતિની જે મહિલાઓ છે, આ મહિલાઓને પ્રસૂતિ સારવાર દરમિયાન
એમને આર્થિક સહાય આપવામાં આવે છે, તો જેનાથી એ લોકો વ્યવસ્થિત રીતે દવા ખરીદી શકે કે પછી રસીઓ લઈ શકે, એના માટે એમને આર્થિક સહાય આપવામાં આવે છે. તો આ હતી ટોટલ 10 યોજનાઓ. પ્રકરણ નંબર 19 ની અંદર 2 પ્રશ્ન આપણે જોવાના હતા. આ 2 પ્રશ્ન આપણે જોઈ ગયા. અહીં આપણે સેક્શન સી જે છે એ આપણે પૂરો કરીએ છીએ. ફરીથી તમને સેક્શન સી માં માહિતી આપી દઉં કે સેક્શન સી માટે મહત્વના ટોટલ 3 પ્રકરણ છે. પ્રકરણ નંબર 3, પ્રકરણ નંબર 8 અને પ્રકરણ નંબર 18. પ્રકરણ નંબર 3 માંથી 2 પ્રશ્નો પૂછે, પ્રકરણ નંબર 8 માંથી 2 પ્રશ્નો પૂછી શકે અને પ્રકરણ નંબર 18 માંથી 2 પ્રશ્નો પૂછી શકે. તો ટોટલ સેક્શન સી માં પૂછાતા હોય 9 પ્રશ્નો, આપણે લખવાના હોય 6 પ્રશ્નો, તો આપણને 18 ગુણ મળી જાય. 6 તરી 18 એટલે 18 ગુણ આપણને મળી જાય. પરંતુ આ 3 પ્રકરણમાંથી જે 6 પ્રશ્નો આવે છે એ 6 પ્રશ્નોમાંથી કોઈ એક પ્રશ્ન આપણને નથી આવડતો, તો આપણને તકલીફ પડી શકે. એટલા માટે આપણે પ્રકરણ નંબર 16 અને પ્રકરણ નંબર 19 પણ કરવા જરૂરી છે. આ ઉપરાંત પ્રકરણ નંબર 4 કરવું પણ જરૂરી છે. તો પ્રકરણ નંબર સેક્શન સી માં પ્રકરણ નંબર 3, 8, 18 એમાંથી 6 પ્રશ્નો, પછી પ્રકરણ નંબર 4 માંથી 1 એટલે 7 પ્રશ્ન થયા, પ્રકરણ નંબર 16 માંથી 1 એટલે 8 પ્રશ્ન થયા અને પ્રકરણ નંબર 19 માંથી 1 એટલે ટોટલ 9 પ્રશ્ન થયા. ક્લિયર? તો આવી રીતે આપણે તૈયારી કરીએ સેક્શન સી ની અને આપણે 18 માંથી 18 માર્ક્સ મેળવી શકીએ. આના પછી આપણે નવો સેક્શન ચાલુ કરીશું. આપણે કરીશું સેક્શન ડી ની શરૂઆત. તો જોડાયેલા રહેજો, સાથે સાથે સહયોગ પણ આપતા રહેજો, જેથી આપણે વધુમાં વધુ વિડીયો બનાવીએ. બોર્ડ સુધી આપણે ચારેય જે સેક્શન છે એ સેક્શન આપણે પૂરા કરીએ.